નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે વિશાલ ચૌહાણ. જોઈએ આજના માવઠાના મુખ્ય સમાચારમાં. ગુજરાત રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આજે માવઠાએ ગીરનો વારો લીધો તેમ પણ કહી શકાય. કેમ કે ગીર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ નોંધાયો હતો અને કેસર કેરીના પાક તેમજ અન્ય પાકોને માઠી અસર પડી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. રોડ ઉપર નદી નાળાની જેમ પાણી વહેતા થયા હતા. જો કહેવત છે ને કે બાટલા પત્યા અને માંડ માંડ સુલા ઉપર સેટ થયા ત્યાં તો વરસાદે લાકડા પલાળી દીધા, લ્યો બાપા ભારે કરી. તેવા મેસેજો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગત રોજ 29 માર્ચ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મીમીથી લઈને 41 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝરમરથી લઈ અને મધ્ય સુધી વરસાદ જોવા મળ્યો હતો. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિની સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હેડિંગ પણ પડી ગયા હતા. આજે 20 માર્ચ બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉના, ગીરગઢડા, તાલાળા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ખાસ કરીને કેસર કેરીના બગીચાઓ સાથે જોડાયેલા ખેડૂતોમાં વ્યાપકપણે નુકસાનની ચિંતા જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદી નાળાની જેમ પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો હતો. હજુ 24 કલાક રાજ્ય મધ્ય વરસાદની ગાત સેવાઈ રહી છે. માળિયા હાટીનામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે 7 જિલ્લામાં વરસાદી આગાહી જોવા મળી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર N.K. દાસના જણાવ્યા અનુસાર વાવાઝોડું સક્રિય થવાને કારણે 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમી ધારે 3 થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગીર ગઢડાના શેરીઓમાંથી પાણી વહેવા લાગ્યા હતા. પાક અને વીજ પુરવઠો મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ગત 2 દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વૃક્ષ તૂટ્યા હતા અને રસ્તાઓમાં પાણી પણ ભરાવાના અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોના નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના આગાહીને કારણે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાને લઈ સતર્કતા રહેવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ફરીવાર હું તમને એમ કહેવા માંગુ છું કે બાટલા માંડ માંડ પત્યા અને સુલા ઉપર માંડ માંડ સેટ થયા ત્યાં તો વરસાદે આવીને લાકડા પલાળી દીધા. આવા મેસેજોએ પણ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. જોકે આ કમોસમી વરસાદને કારણે ગીર પંથકના તેમજ તમામ ખેડૂતોને તૈયાર પાકોને વ્યાપકપણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગિરનાર અવાજ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ